કચ્છમાં કુદરત રૂઠતા ખેડૂતો લાચાર બન્યા છે। વરસાદ ખેંચાતા ભુજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। આપને જણાવી દઈએ, ભુજ તાલુકાના 10 થી 12 ગામડામાં વરસાદ ખેંચાતા ખેતી પાક પર સંકટ ઊભું થયું છે। જુવાર, મગ, બાજરી, તલ, ગુવાર અને સાથે જ એરંડાના પાક પાણીના અભાવે ખેતરમાં જ સુકાઈ રહ્યો છે। ખેડૂતોનો દાવો છે કે અમારી ખેતી વરસાદ પર આધારિત છે અને મેઘરાજા રૂઠતા હવે ખેતરમાં કોઈ જ ઉત્પાદન આવે તેવી આશા નથી। વરસાદના અભાવે પશુઓ માટે ઘાસચારો પણ ખૂટી પડ્યો છે। ખેડૂતોની માગણી છે કે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે અને પશુઓ માટે ઘાસચારો આપે। સિંચાઈ માટે પાણી આપવા પણ ખેડૂતોની રજૂઆત છે। કે આ તો વર્ષે આ 2026 સાલ બહુ અમારા માટે ખેડૂતો માટે ભયંકર છે અને બહુ પાયમાલ થઈ ગયા છે। ખેડૂતનું સમજી લો કે આ વર્ષનો કોળિયો છીનવાઈ ગયો છે। આ બધા ધરતીપુત્રોનો બધોય ખાસ મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે ખાલી મોટી મોટી વાયતું અને જાહેરાતો તાયફા કરે છે। આ 2 મહિના 3 મહિના નીકળી ગયા ચોમાસાના, છતાંય કોઈ આપણે જે નેતા પ્રતિનિધિ જે આપણા સરકાર ઉપર જે બેઠા એને કોઈ મનમાં એવું નથી થતું કે અમે આ ખેડૂતોની મુલાકાત રહી કે સ્થાનિક સ્થળ પર જઈએ કે ખેડૂતોની શું હાલત છે અને કેવી હાલત છે ખેડૂતોની। જે અમારા 12 થી 13 ગામો આવે છે પાવરપટ્ટીના, એમાં અમે જે અત્યારે રામમૂલ પાક વાવ્યા છે, જે એરંડા છે, ગુવાર છે, મગ છે, જુવાર છે, એમાં ખાસ અત્યારે વરસાદની જરૂર છે। ખેડૂતે એને જાનત્રોડથી મહેનત કરી અને ભગવાન ભરોસે જે ખેતર પોતાના વાવ્યા છે એનામાં વરસાદ અત્યારે નથી પડ્યો, એમાં ખેડૂત બહુ દુઃખી છે। માલધારીની વાત કરીએ તો માલધારી પણ અત્યારે બહુ દુઃખી છે, જેના કારણે ઘાસચારો પણ નથી। ખેડૂતો અવારનવાર કુદરતની માર સહન કરતા હોય છે, ત્યારે વરસાદ ન થતાં વધુ એક વખત ખેડૂતોને કુદરતની માર સહન કરવાનો વારો આવ્યો છે। હાલ આપણે ભુજ તાલુકાના લોડાઈ ગામે પહોંચ્યા છીએ। હાલ તમને સીધા જે દ્રશ્યો જે છે તે બતાડવા માંગીશ કે જે વરસાદ આધારિત જે પાકો છે તે ખેતીમાં જે છે તે મોટી નુકસાની થવાની ભીતિ છે। ખાસ કરીને જુવાર, બાજરી, મગ, એરંડા સહિતના પાકોમાં જે છે તે મોટી નુકસાની થઈ રહી છે। ખાસ કરીને જે વરસાદ ન થતાં પાક જે છે તે સુકાઈ રહ્યો છે, પાકની વૃદ્ધિ અટકી છે। ખેડૂતો જે છે તે બિયારણ, ડીઝલ, મજૂરી સહિતનો જે ખર્ચ જે છે તે ખેતી પાછળ કરતા હોય છે, તે ખર્ચ જે છે તે પણ કાઢવા માટે જે છે તે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન સારો વરસાદ થશે અને સારી ખેતી થશે, તેમાં જે છે તે ખેડૂતોને મોટો લાભ થશે તેવી તેમને આશા હોય છે, પરંતુ વરસાદ ન થતાં જે છે તે ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। નીતિન ગરવા, TV9 કચ્છ।